દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રજાપતિ હર્ષદના જય શ્રી કૃષ્ણ. આજે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં આપણે ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોથી આપણે આજે અભ્યાસની શરૂઆત કરીશું. શા માટે ચેપ્ટર નંબર 2ની પસંદગી કરેલી છે? કારણ કે ચેપ્ટર નંબર 1 એ આલેખ અને આકૃતિ પર આધારિત છે, જે સામાન્ય રીતે આપણે ધોરણ 11ની અંદર પ્રથમ ચેપ્ટરમાં અર્થશાસ્ત્રના પરિચયમાં એનો ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂકેલી છે. તો સ્વાભાવિક છે કે આપણી માટે બેઝિકલી બાબત એ છે, અને ચેપ્ટર નંબર 2થી લઈને ચેપ્ટર નંબર 11 સુધી ધોરણ 12માં તમે જે અભ્યાસ કરશો એ પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક્સથી તમે પરિચિત થશો. કારણ કે ધોરણ 11ની અંદર આપણે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સની માત્ર ચર્ચા વિચારણા કરેલી છે, અભ્યાસ કરેલી છે. જ્યારે ધોરણ 12ની અંદર અગાઉ તમને જણાવ્યા મુજબ પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક્સનો જે અભ્યાસ આપણે કરવાનો છે, એમાં ગરીબી, બેકારી, વસ્તી, કૃષિ ક્ષેત્રના અનુસંધાનમાં તેની સમસ્યાઓ અને તેના નિવારણ માટેના ઉપાયોનો પુસ્તક અંતર્ગત આપણને તેનો અભ્યાસ કરવાનો રહેશે. પરંતુ મિત્રો, આજે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. પ્રથમ પ્રશ્ન રહેશે આવી, મતલબ કે આર્થિક વિકાસના નિર્દેશકોની ટૂંકમાં ચર્ચા કરો. સ્વાધ્યાયની અંદર આપણને સવિસ્તારપૂર્વક પ્રશ્નોનો ઉલ્લેખ કરેલો છે. એનો મતલબ કે આપણને વિભાગ ઈની અંદર એટલે કે 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકાય. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ કે 1914થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું. સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ 1939થી 1944 અને 45 દરમિયાન તેનું સર્જન થયું. તો 1939થી 1944 અને 45 બીજા વિશ્વયુદ્ધ પછી વિકાસમાન દેશોએ પોતાના સ્થિતિની સમસ્યાના ઉકેલ માટે, તો કયા પ્રકારની એની સ્થિતિ અને કયા પ્રકારની એની સમસ્યા, તો વિકાસમાન દેશોની અંદર જે સમસ્યા છે, ગરીબી, બેકારી, ભૂખમરાની સ્થિતિ તેમજ આવકની અસમાનતા જેવી વિવિધ પ્રકારની જે એની સ્થિતિ અને એની જે સમસ્યા છે, એના ઉકેલ માટે એમણે આર્થિક વિકાસ પર ભાર મૂક્યો. તો મિત્રો, કોણે ભાર મૂક્યો? તો વિકાસમાન દેશોએ, જેમ કે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ જેવા એશિયા ખંડના રાષ્ટ્ર, આફ્રિકા, લેટિન અમેરિકાના દેશોને આપણે એશિયા ખંડ, ફરી લેટિન અમેરિકા, એ દરેક દેશોને આપણે વિકાસમાન દેશો તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ પર ભાર મૂક્યો અને એને કારણસર વિશ્વના દેશોની અંદર આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો શબ્દ પ્રચલિત થયો હતો. તો હવે જહેનમાં એક પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ? તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ વિશ્વના ઘણા એવા અર્થશાસ્ત્રીઓ છે, એમની માટે એક માથાનો દુખાવો રહી ચૂકેલી છે. કારણ કે ઘણા વિકસિત દેશો, વિકાસમાન દેશોના અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે વૃદ્ધિ એટલે પણ વધારો અને વિકાસ એટલે પણ વધારો. તેથી આ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. પણ મિત્ર, નહીં, એકબીજાના સમાનાર્થી શબ્દો નથી. એ બંને શબ્દ એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. કારણ કે વૃદ્ધિને વિકસિત દેશો સાથે જોડવામાં આવેલું છે અને વિકાસને વિકાસમાન દેશો સાથે જોડવામાં આવેલું છે. કયા કારણસર? તો આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે જોડવામાં આવેલી છે,
કારણ કે વિકસિત દેશોનો મુખ્ય જે હેતુ છે એ જીવન ધોરણ ટકાવી રાખવાનો છે. મતલબ કે વિકસિત દેશોની અંદર માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકનો દર ખૂબ જ ઊંચો છે અને એને કારણસર આ વિકસિત દેશો લાંબા ગાળા સુધી પર હેડ ઇન્કમ, નેશનલ ઇન્કમ ને લાંબા ગાળા સુધી ટકાવી રાખવાનું કાર્ય કરે છે, તેમજ પોતાના દેશની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર લાંબા ગાળા સુધી જાળવી રાખવાનું કાર્ય કરે છે. એને કારણસર આવા દેશોમાં રોજગારીની સ્થિતિનું નિર્માણ વધુ થાય છે, તેમજ ગરીબી, બેકારી, ભૂખમરો અને આવકની અસમાનતાનું પ્રમાણ નહિવત કક્ષાની અંદર આપણને જોવા મળે છે. તેથી આ દેશની માથાદીઠ આવક વધુ હોવાને કારણે અતિ ઝડપથી જીડીપી તેમજ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરનું પ્રમાણ ઊંચું હોવાથી ત્યાંના લોકોના જીવન ધોરણમાં અત્યંત ઝડપથી સુધારો જોવા મળે છે. એટલે એમનો મુખ્ય હેતુ જીવન ધોરણ ટકાવી રાખવાનો જોવા મળે છે. તેમજ ભારત જેવા આ વિકાસમાન દેશોનો મુખ્ય હેતુ જીવન ધોરણ ઊંચું લઈ જવાનો જોવા મળે છે. તો મિત્રો, શા માટે જીવન ધોરણ ઊંચું લઈ જવું? તો પ્રથમ લીટીમાં જ તમને જણાવ્યું છે કે વિકાસમાન દેશોમાં ગરીબી, બેકારી, ભૂખમરાની સ્થિતિ અને આવકની અસમાનતાનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને આવા દેશો મતલબ કે વિકાસમાન દેશોની અંદર ગરીબી, બેકારી, ભૂખમરાની સ્થિતિનું પ્રમાણ વધુ હોવાથી બીજી તરફ રોજગારીની પ્રમાણ નહિવત પ્રમાણમાં જોવા મળે છે. એને કારણસર બેકારીનો દર ખૂબ જ ઊંચો જોવા મળે છે, ગરીબીનો દર ખૂબ જ ઊંચો જોવા મળે છે. એને કારણસર આપણા ત્યાં માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકનો જે દર છે એ લાંબા ગાળા સુધી ટકાવી રાખવાનું કાર્ય તદ્દન મુશ્કેલ છે. અને બીજું મિત્ર, સૌથી જો ગંભીરમાં ગંભીર જો કોઈ સમસ્યા હોય ભારત માટે, અને એ છે વસ્તી વધારો. આ વસ્તી વધારાને કારણે આવકની અસમાનતાનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે અને વધતી જતી વસ્તીને સરકાર અતિ ઝડપથી રોજગારીની તકોનું સર્જન કરી શકતા નથી. એને કારણસર વિકસિત દેશોની સરખામણીમાં આપણા ત્યાંનો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ખૂબ જ નિમ્ન કક્ષાનો મતલબ કે નીચો જોવા મળે છે. એ સરકારનો તદ્દન નહિવત કક્ષાએ એમનો જે હેતુ છે કે એમનું જીવન ધોરણ ઊંચું લઈ જવાના તેઓ કરે છે પ્રયત્ન. તેથી વિકાસમાન દેશોને એ આપણે આર્થિક વિકાસ સાથે જોડેલું છે અને વિકસિત દેશોને વિકસિત દેશો સાથે જોડવામાં આવેલું છે. પ્રોફેસર શ્રીમતી હિક્સના જણાવ્યા અનુસાર કે જે દેશોની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય એમને આપણે વિકસિત દેશો સાથે જોડેલું છે. અને જે દેશોની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકનો દર નીચો હોય એવા વિકાસમાન દેશોને આર્થિક વિકાસ સાથે અને આર્થિક વૃદ્ધિને વિકસિત દેશો સાથે જોડવામાં આવેલી છે. પરંતુ એના અંતર્ગત વૃદ્ધિ અને વિકાસની ચર્ચા તો નેક્સ્ટ પીરિયડમાં પણ થતી રહેશે, જ્યારે એનો તફાવત, ડિફરન્સનો આપણે અભ્યાસ કરીશું. હાલમાં આપણી માટે પ્રશ્ન છે એના નિર્દેશકોની ટૂંકમાં ચર્ચા. તો પ્રથમ, આર્થિક વિકાસના નિર્દેશક એટલે શું? તો આર્થિક વિકાસના નિર્દેશક એટલે કે દેશના આર્થિક વિકાસને જાણવા. તો કોઈ પણ દેશે આર્થિક વિકાસ પ્રાપ્ત કર્યો છે કે નથી કર્યો, અને કર્યો છે તો કેટલી માત્રામાં કરેલો છે, એની કક્ષા શું છે એ જાણવા માટે અને તેનું માપ મેળવવા માટેના જવાબદાર પરિબળોને કહેવાશે આર્થિક વિકાસના નિર્દેશક. તો આર્થિક વિકાસને જાણવા અને તેનું માપ મેળવવા
માપ મેળવવા માટે તેની પ્રમાણ, તેની કક્ષા, મતલબ કે તેની આંકડાકીય માહિતી સચોટ પ્રમાણમાં હોવી જરૂરી છે અને આંકડાકીય માહિતીને આધારે જ એની કક્ષા અને તેનું માપન કરી શકાય છે. ફરી મિત્ર વ્યાખ્યા: આર્થિક વિકાસના નિર્દેશકો એટલે દેશના આર્થિક વિકાસને જાણવા અને તેનું માપ મેળવવા માટેના જવાબદાર પરિબળોને કહેવાશે આર્થિક વિકાસના નિર્દેશકો. તો સામાન્ય રીતે એને જાણવા માટે, એનું માપ મેળવવા માટે કુલ 4 નિર્દેશકોનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે. પ્રથમ રહેશે માનવ વિકાસ આંક, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આ મતલબ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ મતલબ કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. પ્રથમ જ તમને હરોળમાં મેં જણાવ્યું કે 5 ગુણમાં આજે પ્રશ્ન પૂછાયો છે, પરંતુ ટૂંકમાં પરિચય. જ્યારે માનવ વિકાસ આંક સવિસ્તારપૂર્વક એટલે કે અલગથી આપણને વિભાગ ઈમાં, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક પણ અલગથી વિભાગ ઈ 5 ગુણ અંતર્ગત, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર મુદ્દાસર પ્રશ્ન એટલે કે વિભાગ ડી 3 ગુણની અંદર જે પ્રશ્ન પૂછી શકાય છે. હવે સામાન્ય અર્થમાં મિત્રો માનવ વિકાસ આંકને આપણે HDI તરીકે, મતલબ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકને આપણે PQLI તરીકે, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય આવક હર કોઈ વિદ્યાર્થી પરિચિત હોવા જોઈએ, એને નેશનલ ઇન્કમ તરીકે, માથાદીઠ આવકને પર હેડ ઇન્કમ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે આજે માત્ર આપણે અભ્યાસ કરીશું માનવ વિકાસ આંક અંતર્ગત, મતલબ કે HDI એકચ્યુઅલી છે શું. તો માનવ વિકાસ આંક એટલે સર્વ સામાન્ય અર્થમાં જે આંકમાં શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, મતલબ કે સરેરાશ આયુષ્ય અને જીવન ધોરણનો સમાવેશ થતો હોય તો તે આંકને મિત્રો કહેવાશે માનવ વિકાસ આંક. જ્ઞાન એટલે કે શિક્ષણ, આરોગ્ય એટલે કે અપેક્ષિત આયુષ્ય અને જીવન ધોરણનો સમાવેશ થતો હોય તો તેને કહેવાશે માનવ વિકાસ આંક તરીકે. પરંતુ આ માનવ વિકાસ આંકની રજૂઆત ક્યારે અને કોના દ્વારા કરવામાં આવે? તો મિત્રો માનવ વિકાસ આંકની રજૂઆત, એની રચના 1990 ના રોજ UNDP એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. ફરી મિત્ર, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1990 ના રોજ આ HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંકની રચના કરવામાં આવી હતી. ફરી મિત્ર, રચના ક્યારે થઈ? તો 1990. કોના દ્વારા કરવામાં આવી? તો UNDP દ્વારા. કયા આંકની રચના થઈ? તો HDI ના આંકની કરવામાં આવી હતી રચના. પરંતુ HDI ના આંકના રચેતા કોણ છે? તો રચેતા આપણને જોવા મળશે ડોક્ટર અમર્ત્ય સેન તેમજ ડોક્ટર મહેબૂબ ઉલ હક, અને બંને વ્યક્તિઓ નોબેલ પુરસ્કાર એનાયત થયેલ વ્યક્તિઓ છે. એમના દ્વારા વિશ્વના દેશોમાં એમણે HDI ના ખ્યાલની રચના કરી હતી. તો કોના દ્વારા થઈ? તો ડોક્ટર અમર્ત્ય
અમર્ત્ય સેન અને ડૉક્ટર મહેબૂબ ઉલ હક દ્વારા તેની રચના કરવામાં આવી હતી. હવે માનવ વિકાસ આંકના ઘટકો કેટલા? તો ઘટકો આપણને જોવા મળશે કુલ 3, જે ઓલરેડી આપણે એની ડેફિનેશનમાં એનો ઉલ્લેખ કરી ચૂકેલી છે. તો ઘટકો રહેશે 3: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને જીવન ધોરણ. જ્યારે માનવ વિકાસ આંકનું જે મૂલ્ય છે એ HDI-નું લઘુત્તમ મૂલ્ય આપણને જોવા મળશે 0, HDI-નું મહત્તમ મૂલ્ય જોવા મળશે 1 અને HDI-નું માત્ર અને માત્ર મૂલ્ય જોવા મળશે 0 થી 1 ની વચ્ચે. હવે માનવ વિકાસ આંકનો અર્થ છે એ આપણને વિભાગ બી 1 ગુણ તરીકે, રજૂઆત 1 ગુણ તરીકે, રચેતા વિભાગ બી માં ટૂંકા પ્રશ્નમાં, ઘટકો કેટલા અને કયા કયા વિભાગ બી અંતર્ગત, અને એમનું જે મૂલ્ય છે એ આપણને MCQ વિભાગ એ ની અંદર વૈકલ્પિક પ્રશ્નમાં એ પ્રશ્ન પૂછી શકાય. તો ફરી મિત્ર, રચેતા કોણ છે? ડૉક્ટર અમર્ત્ય સેન, ડૉક્ટર મહેબૂબુલ હક. ઘટકો કેટલા? 3: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, જીવન ધોરણ. લઘુત્તમ મૂલ્ય 0, મહત્તમ મૂલ્ય 1 અને માત્ર તેનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે. મિત્રો, આપણે ડેફિનેશનમાં જોઈ ગયેલું છે કે આર્થિક વિકાસને જાણવા અને તેનું માપ મેળવવા માટે, હવે જાણવા અને તેનું માપ મેળવવા માટે જે 4 ઘટક છે એનો જે ડિફરન્સ રીતે અલગ અલગ દેશોમાં એનો HDI કેટલો છે અને શા માટે વિકસિત દેશ વિકસિત છે અને વિકાસવાન દેશો શા માટે પાછળ પડતા જોવા મળે છે, એનું તારણ, એનું જીવન ધોરણ ઊંચું અને નીચું શા માટે છે, એ HDI-ના મૂલ્યને આધારે એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો આપણી નજર સમક્ષ કોષ્ટકનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. HDI 2015 અને આર્થિક વિકાસનો સર્વે 2015 અને 16 મુજબ 2014નો HDI-નો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. મતલબ કે 14 અને 15ના HDI-નું આપણને આંક દર્શાવવામાં આવેલું છે. તો કયા કયા દેશોનો સમાવેશ થયેલો છે? તો નોર્વે, અમેરિકા, ચીન, ભારત, પાકિસ્તાન અને નાઇજર જેવા દેશોનો સમાવેશ થયેલો છે. મતલબ કે 2014ના રોજ કુલ 188 જેટલા દેશોના માનવ વિકાસ આંકની ગણતરી કરવામાં આવી. પણ ઘણી વખત મિત્રો, જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ત્યારે વિદ્યાર્થીઓ કોષ્ટકનો અભ્યાસ કરે તો પોતાની સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરે અને કોષ્ટકમાં કુલ 6 દેશો આપેલ હોય તો માત્ર અને માત્ર ગણતરી કરે છે કે 6 દેશોના માનવ વિકાસ આંકની ગણતરી થઈ. એના જેટલી મૂર્ખામી એ આપણને કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. મિત્રો, સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે 188 દેશોને HDI-ની ગણતરી કરવામાં આવેલી છે અને આ દરેકે દરેક આપણને MCQ તરીકે 1 ગુણમાં તેનો ઉલ્લેખ કરી શકાય છે. નોર્વેનો માનવ વિકાસ આંક 0.944, ક્રમ પ્રથમ વિશ્વના દેશો. અમેરિકા 0.915, ક્રમ 8. ચીન 0.727, ક્રમ 90. જ્યારે ભારત 0.609, ક્રમ 130. ખૂબ જ ગંભીરતાપૂર્વકની આ બાબત છે. જ્યારે પાકિસ્તાન પાડોશી રાષ્ટ્ર આપણું 0.538, ક્રમ તેનો 147. જ્યારે નાઇજર અંતિમ તરિયાની અંદર 0.348, ક્રમ 188.
मतलब કે નોર્વે 0.944, અમેરિકા 0.915, ચીન 0.727, ભારત 0.609, પાકિસ્તાન 0.538 અને નાઇજર 0.348. નોર્વે પ્રથમ ક્રમ, અમેરિકા 8, ચીન 90, ભારત 130 અને નાઇજર 188નો ક્રમ એ આપણને જોવા મળે છે. ફરી મિત્ર કોષ્ટક, નોર્વે 0.944 ક્રમ કયો એનો? પ્રથમ. અમેરિકા 0.915 ક્રમ કયો? 8. ચીન 0.727 ક્રમ એનો 90, ભારત 0.609 ક્રમ 130, પાકિસ્તાન 0.538 ક્રમ 147 અને નાઇજર 0.348 મતલબ કે ક્રમ 188. મતલબ કે આ વિકસિત દેશો, આ વિકાસમાન દેશો હજુ આપણું જીવન ધોરણ ઊંચું જોવા મળતું નથી, એમનું જીવન ધોરણ કેવું છે? ઊંચું. હવે આ એચડીઆઈ ઉપરાંત બીજા 4 ઘટકો, 4 નિર્દેશકો પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કયા કયા? જીડીઆઈ, એચબીઆઈ, એચસીઆઈ અને ટીએઆઈ. એ પણ એચડીઆઈની સાથે શું વિકસિત કે વિકાસમાન દેશોના લોકોના જીવન ધોરણમાં કેટલા અંશે, કેટલા પ્રમાણમાં સુધારો થયેલ છે એનો અભ્યાસ, એનું તારણ, એનું ઘટક એ આપણને આ 4 નિર્દેશકો દ્વારા માહિતી મેળવી શકાય. તો જીડીઆઈ એટલે કે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ગુજરાતીમાં જાતીય સમાયોજન આંક, એને સ્ત્રી પુરુષ સમાનતાના આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એચપીઆઈ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક. એચસીઆઈ હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, માનવ વપરાશ આંક. ટીએઆઈ ટેકનોલોજીકલ એચિવમેન્ટ ઇન્ડેક્સ એટલે કે ટેકનોલોજી સિદ્ધિ આંક. મિત્રો ફરી કયા કયા પ્રશ્ન આપણને 1 ગુણ માટે ઉપયોગી સાબિત થશે? પ્રથમ, બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો 1939 થી 1944 અને 45. આર્થિક વિકાસના નિર્દેશકોનો અર્થ 1 ગુણ તરીકે. આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા અને કયા કયા? માનવ વિકાસ આંકનો અર્થ, એની રજૂઆત કોના દ્વારા, ક્યારે અને કોની રજૂઆતથી? રચેતા, ઘટકો, લઘુત્તમ, મહત્તમ અને માત્ર મૂલ્ય તેમજ દરેકે દરેક આ કોષ્ટક અંતર્ગત એનું મૂલ્ય અને તેનો ક્રમ, જ્યારે બીજા કયા એના નિર્દેશકો ઉપયોગી સાબિત થઈ શકે છે. તો આજના લેક્ચર માટે મિત્રો આપણે માત્ર માનવ વિકાસ આંકની રચના કરી છે, એની રજૂઆત કરી છે. નેક્સ્ટ પીરિયડમાં અન્ય ઘટકોનો પણ આપણે ઉલ્લેખ કરીશું. જય શ્રી કૃષ્ણ.